ભરૂચ જિલ્લાના અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં અરજદારોના વિવિધ પ્રશ્નો સાંભળી સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના પ્રશ્નોને ઝડપી અને અસરકારક ઉકેલ લાવવા માટે તાલુકા સ્તરે યોજાયા આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કુલ 16 અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળીને તેમના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રાજન વસાવા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને તેમની ફરિયાદોનું સમયસર અને ન્યાયસંગત નિરાકરણ થાય તે રહ્યો હતો। મારું નામ દિલીપભાઈ એન પટેલ, ફ્લાવર બંગલોના રહેવાસી। માનનીય ભરૂચ કલેક્ટર સાહેબ શ્રીના અધ્યક્ષસ્થાને અમે ફ્લાવર બંગલોના રહેવાસીઓ અમારી ફરિયાદના અનુસંધાનમાં રજૂઆત કરવા આવ્યા હતા। એની અંદર અમે જ્યારે વિરલભાઈ બિલ્ડર પાસેથી અમારા બંગલો બૂથ કરાવ્યા ત્યારે એમને સ્પષ્ટ કહ્યું હતું કે તમારા 27 બંગલાની જે સોસાયટી છે એને એક કમ્પાઉન્ડ સાથે પેક કરીને અને સિક્યોરિટી સાથે અમે તમને આપીશું, પરંતુ જ્યારે અમે લોકો સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે એ કમ્પાઉન્ડ વોલ તોડીને અને એને અમારી સોસાયટીના રસ્તાને જાહેર રસ્તા તરીકે એનો દસ્તાવેજ કરાવીને એની અંદર ગેરરીતિ અને અમારી સાથે છેતરપિંડી કરી છે। એ સંદર્ભમાં અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરી। કલેક્ટર સાહેબે અમને શાંતિથી સાંભળ્યા અને તાત્કાલિક બોર્ડા અને અધિકારીઓને આદેશ આપ્યો કે જે સોસાયટી ફ્લાવર બંગલોના રહેવાસી જોડે જે ગેરરીતિ અને છેતરપિંડી થઈ છે એની તાત્કાલિક તપાસ કરો અને સચ્ચાઈ સામે લાવીને 1 મહિનાની અંદર એનો ઉકેલ લાવવા માટે એમને ગેરંટી આપે છે। આથી આજે પ્રોગ્રામ તાલુકા સ્વાગત કાર્યક્રમની અંદર અમારો જે રજૂઆત થઈ, ફરિયાદ થઈ છે એને કલેક્ટર સાહેબે બહુ સરસ રીતે સાંભળીને એને તાત્કાલિક એનું સોલ્યુશન આપવા માટે એમના અધિકારીઓને પણ આદેશ આપે। એ માટે હું આજે ફ્લાવર બંગલોઝ વતીથી, અમારા રહેવાસી વતીથી ભરૂચ કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને જે રીતે અમને સાંત્વના આપી છે અને સ્પષ્ટકરણ કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। આજરોજ અંકલેશ્વર તાલુકા મામલતદાર ઓફિસ ખાતે માનનીય કલેક્ટર સાહેબના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં ટોટલ 16 પ્રશ્નોનો ઉલ્લેખ હતો। આ 16 પ્રશ્નોના અરજદારોને સાંભળી અને માનનીય કલેક્ટર સાહેબે પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરેલ છે તથા સંબંધિત ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે। સંકલનના તમામ અધિકારીઓને ક્વોલિટી વર્ક અને ક્વોલિટી જળવાઈ રહે તે મુજબની સૂચના આપેલી છે અને જરૂરી જે પણ અધિકારી છે એમને લેખિતમાં સૂચના તેમજ નોટિસ પણ આપવામાં આવી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।